આજે ભાદરવી સુદ ત્રીજ જેને તરીકે ઓળખવામાં આવે છે, ભગવાન શિવ સાથે લગ્ન કરવાના હતા ત્યારે મા પાર્વતી જંગલમાં ચાલ્યા ગયા હતા। ત્યારે તેમણે નદી કિનારે શિવલિંગ બનાવી જંગલમાંથી ઝાડ પાના તોડી ભગવાન શિવની પૂજા કરી હતી અને શિવજી પર કેવડો અર્પણ કર્યો હતો। ત્યારે ભગવાન શિવ પ્રાપ્ત થયા હતા। ત્યારથી કેવડા ત્રીજની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ શ્રી કુબેરેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ કેવડા ત્રીજનું વ્રતની ઉજવણી કરી। કેવડા ત્રીજ હરતાલિકા ત્રીજ આજે 6 સપ્ટેમ્બરના રોજ શુક્રવારે ઉજવવામાં આવી રહી છે। દર વર્ષે ભાદરવાની શુક્લ પક્ષના ત્રીજના દિવસે આ આવે છે અને આ વર્ષે કેવડા ત્રીજના દિવસે રવિ યોગ, શુક્લ યોગ અને બ્રહ્મ યોગ છે। આજે વિવાહિત મહિલાઓ સરગી ખાઈ નિર્જળા વ્રત કરે છે। આ વ્રત આજે સૂર્યોદયથી લઈને કાલે સૂર્યોદય સુધી અન્ન અને જળનું હશે। ત્યારબાદ પારણા કરી વ્રત પૂર્ણ કરવામાં આવે છે। કેવડા ત્રીજની પૂજા માટે 2 મુહૂર્ત, એક સવારે અને એક સાંજે છે। આ વ્રત અખંડ સૌભાગ્ય એટલે કે પતિના લાંબી ઉંમર અને સુખી દાંપત્ય જીવન માટે રાખે છે। યુવતીઓ પોતાના ઈચ્છિત જીવનસાથીને મેળવવા માટે આ વ્રત રાખે છે। ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલા શ્રી કુબેરેશ્વર મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે આ વ્રત કરે છે અને આ વ્રતમાં મોટી સંખ્યામાં મહિલાઓ કેવડા ત્રીજની પૂજા કરતી હોય છે। આજે કેવડા ત્રીજ એ બહુ જ સ્ત્રીઓ માટે, મહિલાઓ માટે સૌભાગ્યનો દિવસ કહેવાય છે અને એનાથી એનું સૌભાગ્ય વધે છે। કોઈ પણ સ્ત્રી આ વ્રત કરે, જેવી રીતે સતી સાવિત્રીએ એ વ્રત કર્યું અને પોતાના પતિને સજીવન કર્યો, એ રીતે આ વ્રત પણ એ પ્રમાણેનું જ વ્રત છે। મા પાર્વતીને વિષ્ણુ ભગવાન સાથે નક્કી કરેલું લગ્ન મંજૂર નહોતું એટલે પોતાની સખી સાથે એ જંગલમાં નીકળી જાય છે। હવે જંગલમાં તો કંઈક મળે નહીં એટલે એમને રેતીનું શિવલિંગ બનાવ્યું અને આમ તેમથી જે પાંદડા હતા, વેલા હતા, જે વસ્તુ ન ચડે શિવજીને, તો આ દિવસે કેવડો ચડે છે। કેમ કે જંગલમાં એમને કેવડો પણ મળ્યો તો એમને કેવડો પણ ખૂબ ભાવથી ચડાવ્યો એટલે આ દિવસે ભગવાન શિવને કેવડો ચડે છે। ભાદરવા કેવડા ત્રીજનું મહત્ત્વ એ છે, જ્યારે શંકર ભગવાનને પામવા માટે પાર્વતી માતાએ આ વ્રતનું જંગલમાં જઈને આનું વ્રત કરેલું હતું અને તે દિવસે કેવડો ભગવાનને ચડાવવામાં આવેલો, એટલા માટે આ ત્રીજને આપણે કેવડા ત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ પૂજા, આખો શણગાર મહાદેવજીને આજના દિવસમાં બીલી બધી જ વસ્તુ એટલે હળદર, કંકુથી માંડીને બધી જ વસ્તુ આપણે ચડાવવામાં આવે છે, જે રીતે પાર્વતી માતાએ જંગલમાં જઈને આ પૂજન આહ્વાન કર્યું હતું। દીપા ચૌહાણ। આજે ભાદરવા સુદ ત્રીજ હસ્ત નક્ષત્ર છે। આજના દિવસે બહેનો પોતાના અખંડ સૌભાગ્ય માટે, પોતાના પતિના આરોગ્ય માટે, પોતા પરિવારના કલ્યાણ માટે આજના દિવસે શિવજીની પૂજા કરે છે। આ આદિ પ્રાચીન કાળમાં ભગવાન શિવ મા પાર્વતીના સગપણ એમના પિતા હિમાલય રાજે ભગવાન વિષ્ણુ સાથે કર્યા હતા। સતી પાર્વતીને ભગવાન શિવજી સાથે લગ્ન કરવા હતા એટલે તેઓ હઠ કરી ઘર છોડીને જંગલમાં ગયા। જંગલમાં જઈ એમણે નદી કિનારે રેતીનું શિવલિંગ બનાવી ભગવાન શિવજીના પૂજન કર્યું હતું। જંગલમાં કોઈ પૂજાની સામગ્રી મળે નહીં, જાત જાતના કંદમૂળ, ફળફળાદી, જાત જાતના ઝાડના પાંદડા તોડી ભગવાન શિવજીનું પૂજન કરીને શિવને પ્રસન્ન કરી શિવજીને પ્રાપ્ત કર્યા હતા। એ માટે ત્યારથી તમામ બહેનો બધા પતિના કલ્યાણ માટે, બધા પરિવારના કલ્યાણ માટે, બધા પતિના આરોગ્ય માટે, અખંડ સૌભાગ્ય માટે આજના દિવસે ખાસ કરીને કેવડો ભગવાન મહાદેવજીને ચડાવી અને આ હરતાલિકા વ્રત કેવડા ત્રીજનું પૂજન કરે છે।